રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 7 વાગ્યા હે. દિવાળામાં આવે ને ધ્યાન રાખે આવે. જય શ્રી કૃષ્ણ. કાલનું આને કેણ છે દિવાળામાં જાય ને જે તપાસ રાખવાની. હવે હમણાં જે તૈયારી ખોલો હે થઈ ગયો અહીંયા વિયાવાની. બંધાતી ને તો ઓહરી ઉપરથી જોવાઈ જાય તો ખબર પડી જતી. હવે ટૂંકમાં હવે ધ્યાન તો રાખવું પડે. હાવ મોરી આમ મોરી નથી પણ હવે હાવ ટેકે છે બિચારી. હાલો જવું છે ધીરે ઘૂમરો મારવા ભાદરે જીરામાં જોઈ આવી કેટલું ઉગે છે અને પછી અમારે જવું છે દ્વારકા. હા છેકડા મારે છોકરી દ્વારકા કાલ કહું એને માંડી લઈને કાલ દ્વારકા હું તો જાઉં. ખાલી હસતી હતી કે છોકરી આજ માંડી ચોખ્ખી થઈ જશે ને તો કાલ દ્વારકા જાઉં એ તો એ મંડાણીથી આચા થઈ જાય અમને તો લાલે છે બધી બે માંડવી દી ચોખ્ખી થાય કરી એમ નાખી. નથી બધી થઈ ગઈ ચોખ્ખી. એટલે આજ છે ને એને દ્વારકા લઈને જવું છે. હાલો એકવાર તો બેન ને ધીરે રવિવાર છે એટલે બધો મેળ છે આજ. જીરામાં એકવાર ચક્કર મારી આવું પછી નિરાતે જાય વેદમતી હોય ને હો ધમ ધકો રજી જાઓ. કેટલો ટાઈમથી આમને પાણી વહ્યું જાય. આ બધું પાણી દરિયામાં કે ડેમે આગળ ભરતું હતું. હવે ઠીક ઉપાડ છે, હવે થોડાક ધીરા પડ્યા છે. ન કરતા ફૂલ નેરેકનું પાણી વહી જતું. હાલો જીરું જોઈ ગુંદરી જોઈ અટાણે રૂપ છે ગુંદરીનો જવતા આપણા મેમાં વાવલ હતી. મેં આવ્યો ને એમાં જ માવઠામાં જ વાવી દીધી હતી. પાછું આમાં કંઈ કર્યું નથી. હવે અને વખેડવાનું ને એવું જરૂર પડશે કદાચ, દવાની જરૂર પડે તો. બાકી મસ્ત ઉગાવો મસ્ત આવી ગયો તો ઉછેરે સારો છે. ગુંદરીમાં એક ધ્યાન રાખવાનું, ભયડો આવી જાય ને ભયડો એટલે ભૂંગળીમાં ઈ રોય એને ભયડો ભયડો આવી જાય ને તો ના થવા દે. અને બહુ ઠંડી હોય તો એ મજા ના આવે ઉગાવામાં. પછી હવે ભલે ને ગમે એવી ઠંડી પડે ઘાટી તળું થાય જતા ગુંદરીને ઠાર આવે ને એમ મજા આવે. એની ઓલી ભૂંગળી હોય ને એમાં પાણી ઉતરે ને ગુંદરીને એટલું પાણી તો ઘણું થઈ રહ્યું. અને વખેડવી જો હે આમ કંઈ ખોળ કે એવું કંઈ ખાસ નથી પણ વખેડીને એકવાર તો ટૂંકમાં પહાડ ને તૂટે તો વરથી ફરક કરે. અહીંયા તાલપત્રીની આ ભૂકો ઉઘાડો કરી ગયા તેથી નીમને પડી હકેલવી છે. હવે પલરલ હતી ને તે કોરી થવા હતું એમને ફૂંકવી નાખી હતી. અહીં લઈ લ્યા છાટીને વાવી હતી એવી ને એવી હોઈ ગઈ ભરાઈ ગયો ખેતર. હા અહીંયા હજી છે ને બકાલું વાવવાનું છે. વેત નથી આવ્યો જાય ક્યારો કરી મૂક્યો હે કારણ કે બકાલું વાવ્યા ભેરોને પાવું જો એક ધાણા ને કોબી ગાજર ને એવું બધું વાવવાનું છે. હવે નિરાતે આ પાણીમાંથી ફ્રી થયા હોય ત્યાં આવીને તો વાવી દે એ થાય ઉગતું. ભૂકો તો એવો ને એવો હોય. ઠારે હમણાં આવતો નથી. ઠાર આવે ને તો માથે જરાક કારો થઈ જાય. ઠારે બહુ કંઈ ખાસ આવતો નથી. ઠંડી આજથી આવી છે જોરદાર. હા એટલે કોરી ઠંડી છે પવનની ઉગમણા પવનની. ઠાર નથી આજ બહુ પિત્તમાં હે બસ ખાસ કંઈ બહુ હે નહીં. હાલો જીરામાં છે ને ઘૂમરો મારતો ઓલે હેઠેથી દખણા દે હેઠેથી અતરા દે હેઠે પીગયો ને આપણે અડતા દે હેઠે પાવું લીધું હતું. એટલે પ્રથમની વાછડી વાવ્યું ને તે દીની પી ગઈ હતી. આજ છે ને અઠવાડિયું થયું ટૂંકમાં. ને આ વાછડીમાં આપણે દેખાય કોક ને બાકી ખોતરાડીને જોયું જમીન બરાબર હે. અહીંયા ઘણું દેખાય છે. જ્યારે હો તમને દેખાડો યારી આ જીરું છે. અહીંયા રહ્યું વાય રહ્યું અહીંયા આકડીઓ નીકળે છે એવી રીતે દેખાય છે. અહીંયા રહ્યું એટલે ઉગે છે ક્યાંક દેખાય છે. ઉગવામાં એ છે ને ઠંડીનું પ્રમાણ હોય ને તો થોડુંક વહેલું ઉગે. હાવ હરખું થાય ને 10-12 દી ટૂંકમાં બારું નીકળી દઈએ અને 2 પાણી પાયા થાય. ઠંડી જો કે 2 દીથી જ વાવ્યું પછી 2-4 દી તડકાનો ભાગ રહ્યો તો એટલે ઉગે છે પણ ધીમે ધીમે ઉગે. ઓલું જોરથી ઉગતું ને ટૂંકમાં ઠંડી હોય ને તો ઘા ઉગી જાય. ઘણું દેખાય છે એમાં જ અઠવાડિયું થયું. આને જારી કંઈક આકડિયા બારા હે કંઈક જમીન બરોબર ને જારી ધીરે ધીરે ઉગે જારી આમ બધે એમ દેખાય છે. એટલે ઉગતું આવે છે 2 પાણી અને પાયા પારી ભર ને હે ને આમ દેખાય છીછરું હોય ને ખોતરાડીને જોઈ જારી આ હે ને ટૂંકમાં જમીન બરોબર ને જમીનની અંદર ને એવી રીતે ટોહો હે.
ઘણું દેખાય છે આમ તમને વિડીયોમાં ખબર ના પડે આમ પારવા છોટા ઘણા દેખાય છે ધીરે ધીરે ઉગાવ આવે છે મેં કહ્યું નહીં પ્રમાણે ઠંડીનું પ્રમાણ નહોતું એટલે નકર ઠંડી હોય ને તો થોડુંક વધારે દેખાય પણ આપણે પ્રથમની વાઢળ પીધી હતી ને એમાં ઘણું દેખાય આમાં પછી ટૂંકમાં પીવામાં જેટલો ફેરફાર છે ને એ રીતે દેખાય આમાં પારવું કોક દેખાય આમાં ઘણું દેખાય હજી હાવ 3-4 દી ઉગી રહે હજી આને એક પાણી પાવું જોઈએ પણ બધું આમ જમીન બરાબર ને કંઈક બારું આવતું રહીએ ને પછી હું કંઈ ભેજ ઘટતો નથી અટાણામાં ત્યાં ઘણો આમ ટૂંકમાં ભેજ દેખાય માથે જમીન કોરી નથી દીની કોરી થઈ જતી હવે હાલો વાડીએથી ઘૂમરો મારીને આવતો રહ્યો ને હવે અમારે જવું છે દ્વારકા માણસોને લઈ જોઈએ બધા તૈયાર થઈને આવી ગયા જોતા કેમણે જાવું બધે આજે દ્વારકા વાહ હાલો બેન હાલો પલક ને આજે રવિવાર છે ને એને મેળ છે એ આવતી આજ નકર તેને ભણવા જવાનું હોય પડી હો તો ઓબડા એ દીવારે ચંપલમાં પહેરીને ચોટીલા ચડી આ પહેરી હા પહેરી પેલું બેન પંબેન ખબર હે ને પૂછી આ પહેરીને ચોટીલા ચડી હાલો જય શ્રી કૃષ્ણ તો કરી લીધા ખબર નહીં લગતો ઓહા નથી રહેતો હમણાં કંઈ બધા કમ્પ્લેટ તૈયાર થઈને હાલતા થયા હોય વાસણનું માતાજીનું નામ લઈને દ્વારકાધીને દર્શન કરવા ભજનના દર્શન થઈ જાય તો દ્વારકાધીશને થઈ જાય ને કામ કેમ કે હે ને ગળદીના હિસાબે બહુ દર્શનો કી હે બહુ થતું નથી અને એમાં આજ તો પાછો રવિવાર છે એટલે લગભગ વધારે હોય જાય દર્શન થાય તો ભલે ને ધજાના દર્શન કર્યું એટલે પછી એમાં કરવો મારા ફોનમાં કર હાલો અમે પોઈગા હાઈ અમારે જૂને ગામ અમારે દ્વારકાના જેટલા વિડિયા છે ને એ બધા વિડિયા તમે જોઈ લેજો આ ગામ આવે ને વિડિયો શૂટિંગ કરી અને કાયમના માટે સંભાળી જ અમારું જૂનું ગામ આવે છે હવે આમ ગુરગઢ રસ્તો હા ગામનું નામ ગુરગઢ હો જૂનું બાપ દાદાનું દાદા વેલા અહીંયા રહેતા અમારા દાદા એ ગામ અમારું ગામ વહાયું ને એના પહેલા મોર અહીંયા રહેતા હા બાપુ આપણે જે કયા દાદા વસાયું ઈ રાજ્ય દાદા નામ હતું રાજ્ય દાદા હતા ને અહીંયા રહેતા પછી મને તેથી હાથની પેઢી તમારે આઠ પેઢી મોર અહીંયા રહેતા હવે આવે ને ગામ ગુરગઢ તે કોઈ વિડીયો જોતા હોય તો કોમેન્ટ કરજો હા મારું જૂનું ગામ આવ્યું હવે અહીંયા આવી તો વળી સંભાળે ને વિડીયો લઈએ જરાક લઈ લે જૂના ફરિયા હે અહીંયા હવે તો હોય કે ના હોય ખબર નથી કેતા પણ હવે તો હોય કે ના હોય ખબર નથી જૂનું ગામ હતો અમારો આમ દરિયાન કાંઠો ના મૂક્યો આ દરિયાન કાંઠે જ છે દરિયા વયા ગયા હાલો ગુરગઢ હે ને જરાક બ્રેક કરી અમારા જૂના ગામનો હે ને ચા પાણી પીતા જાય હે હે ને હોટલે જરાક ચા પાણી પીતા જાય હોટલ વડવાડા હા હમણું ગામ છે એટલે જરાક ચા પાણી પી લે પોરોય ખવાઈ જાય પછી નીકળે દ્વારકા પૂગ્યા એમાં પણ હજી ગેટ ની અંદર ગયા નથી પણ મોરથી જ લાઈન માં લાગવું પડે જો પાર્કિંગ ની લાઈન માં અને સફાઈ એમનું જોઈ લે ચાલુ જ છે ચોખ્ખું બધું અમે હવે ગેટ માં જો પૂગ્યા અહીં આ છે ને જરાક મોડું થઈ ગયું પણ હું વાંધો નથી કેમ કે હવાર આજ 2 દિવસથી ઠંડી બહુ છે એટલે તડકાની કાંઈક ની મજા આવે હાલો તો દ્વારકાધીશના અમે દર્શન કરી તમને માલિકોમતા
જો કે મુખડાના દર્શન નહીં કરાવી શકી ધજાના કરાવી થઈ જાય એટલે થઈ ગયા હા ઈ બરોબર ધજાના અમારે એમ કેતા દ્વારકામાં આવી ગયા એટલે વધારી લે જો અંદર પૂગ્યા એટલે આજે આ ગેટમાં આવ્યા એટલે આપણે દ્વારકાધીશના દર્શન થાય આ પછી આ બધું કઈ દ્વારકા જ છે બધું છે આ બધું અને આમાં બધેમાં કણ માં હે ને કે બેઠા જાહે જો અહીંયા હાલો ગાડી પાર્કિંગમાં રાખી પાર્કિંગ બહુ જબરું છે વાહન બહુ બોરું રહી છે આની કોમે પાર્કિંગ છે પાછું ગેટની ઊંડી કોમે એવડું નવડું પાર્કિંગ છે એટલે પાર્કિંગની સુવિધા બહુ જાજી છે ના બેન ફોટો કોઈનો પડાવશે હવે તડકો નથી ઠંડુ ક્યાં એને કઈ અંદર લઈ લે આપણે ને એક ભાઈ કાલ આવ્યો હે સૂર્યન બનાવી છે એ ખાલી હે ને દ્વારકા જવા પૂછે જાય હું કઈ કામ કરવા નહીં કાલે જ આવ્યો અમે આજે આવ્યા ને એનો ભેગો આવ્યો હે દર્શન કરવા એને દ્વારકા જવું હતું સુરેશનો બનાવી છે ઝીણકો એ આવ્યો હે અમારે ઘરો હા કાસમબેન આવતી ને ઘરવાળો હાલો હવે હે ને આમાં આગળ જાય દર્શન ને કેવી ટ્રાફિક છે આગળ જાય પછી જોઈ આપણે હે ને ગેટ આગળ ગાડીનું પાર્કિંગ થઈ જાય પછી આમાં આગળ ના લઈ જવા દે અહીંથી ઓટો રિક્ષા મોટરસાઇકલ હોય ને તો વાંધો ના આવે જો ઓલો છોકરો હે ને સૂર્યન બનાવી છે અને આમાં અમારી છોકરી છે એનો એકનો કાકો થાય એકનો મામો થાય હે સુદામાં છે તું ને હા એમ તો આટલું હાલી નહીં જવાય ને હાલીને મજા આવે જો દ્વારકાધીશના દર્શન અહીંથી જ થાય છે અહીંયા હે ને રેકડિયું ઓલે ફેર અમે આવ્યા ને ત્યાં હતી હવે એ બધું કંઈ છે નહીં ખાલી થઈ ગયું છે વેચાણિયા હે નકર ત્યાં રેકડિયું ને છાંયો હતો ટૂંકમાં એ રેકડિયું વાળાનું કરો એ કંઈ નથી હવે ઓલો કોરિડોર બનવાનો હે ને આ બધું નીકળી જવાનું હોય પણ હવે કેદી કામ ચાલુ થાય હે દ્વારકા ટ્રાફિક તો ફૂલ હે બાકી તો મંદિરે જાય પછી ખબર પડે દર્શન થાય કે પછી બારોબારથી દર્શન કરી લેવું તોય હાલ ગયું ગોમતી ઘાટે આવ્યા હે બધા નાવાનું હે પછી દર્શન કરવા જવાના હે નાયા વગર કોઈ દર્શન નથી કરવાના ધ્યાન રાખજો હા ચૈણામાં લઈ લે હાલે બધું એક જ છે હાલો જરા ચૈણામાં લઈ લે પાણી આજ ઓછું હા ઓછું નકર આ પગથિયામાં હોય હાલો જરા ચૈણામાં લઈ લે પછી દર્શન કરી પાણી ઘણું ઓછું હે આજ આપણે ઓલો પુલ છે ને સુદામા સેતુ ઈ તો બંધ જ છે નકર પલ્લે કાંઠે જવા જતું આ બધી રાઈડો હતી અલગ અલગ પણ અહીંયા જવાતું નથી આપણે મોરબીની દુર્ઘટના થાય ને તેદીનો બંધ થઈ ગયો આ પુલ ટૂંકમાં જવાતું જ નથી હમણાં જવાની જ મનાય છે હા બંધ બાકી બધે ડાયરેક્ટ ફોટોશૂટ હાલે છે એ ઓલો ભાઈ એનું નામ છે પંકજ સુરેશનું બનાવી છે ને એ પહેલી વાર આવે છોકરીઓ તો ઠેક દ્વારકા આવી ગઈ હતી ગયા વાર હે પાડો ફોટા યાદી રહી જાય હાલો અમે હે ને અંદર જવાનું હરહ રાખ્યું દર્શન કરવાનું જાય તો એ વાર ઘણી લાગી જાય એટલે બારથી આપણે ધજાના દર્શન કરી લઈ તમને ધજાના દર્શન કરાવી દ્વારકાધીશને અંદર જાવ ને ટ્રાફિક બહુ છે એટલે દર્શનમાં લાગી જાય વાર એટલે આપણે બારથી પગે લાગી લેવું હાલો અમે હે ને અંદર તો દર્શન કરવા નથી ગયા કારણ કે ટ્રાફિક બહુ હતી બારથી દર્શન કરી લીધા ને અમારે હજી હે ને બેટે જવાનો વિચાર છે એટલે અહીંયા દર્શન કરવા જાત ને તો એમાં મોડું થઈ જાય હવે બધા આમાં નોખા હે જોતા જાય છે બધું અને કમજુ બધી સવારી છે ઊંટની ને એ બધું ઊંટની સવારી હાલે જો કોઈ કરવી હોય તો અને ટાઈમ ઘણો થઈ ગયો 12:30 એટલે હવે મંદિરે બંધ થવાની તૈયારી છે ધજા ઉતાર લીધી છે જો બીજી ચડવાની હશે હવે બીજી ચડીએ ધજા અમે હે ને એમાંથી ધીરે ધીરે વયા આવી હે આગળ બધા નોખા હે કંઈક આગળ કંઈક વાહ જોતા જાય છે બધું કંઈક ખરીદી કરી
હજી આમ આવે એ લેવાતું એમની છોકરી છે ને જન્મદિવસ છે કલકની બેન થાય મારી સાથે ટી-શર્ટ જ દેવું આજે કેવું માં વેચાઈ આવ્યા જન્મદિવસ છે ને આવ્યા અને અમે દર્શન કરવા મેં કઈ એવા હાટો ના ગયા અમારે જવું હોય બેટ જવું એટલે પછી મોડું થઈ જાય એટલે પછી એમ બારાથી દર્શન કરી લીધા હા બાબુ ભલે હવે ટીલું જેવું નથી લેવું ખબર નથી ટીલું ની તો અને અહીંયા જે ઓલો દ્વારકા કોરિડોર બનવાનો છે ને જ્યારે પડી જાય એ છે ને આજે ઓલી હોટલ રહી ને અહીંયા સુધી બધું પાડી નાખવાનું ટૂંકમાં એને વળતર જે જમીન છે દુકાન એને દઈ ત્યાં સુધી બનવાનું હોય કેદી બને એનું કંઈ નક્કી નથી પણ આ રેકડિયું નથી ને એ બધું અહીંયાથી સાફ કરાવી નાખ્યું ધીરે ધીરે કરતા જાય કોરિડોર બની જાય ને પછી જગ્યા મોટી થઈ જાય હાલો અટાણ છે ને આપણે રોગા શિવરાજપુર બીચે નાસ્તો કરવા આવ્યા રસ્તામાં કઈ હશે ને હોસ્ટેલ કરવાનો અહીંયા અમે આવ્યા ને ઓળખર ભાઈ ને તો મને બહુ મજા બહુ આવી નાસ્તો કરવાની એટલે હે ને લગભગ હે ને આવું તો શિવરાજપુર બીજે આવવાનું છે તો છોકરીઓ મન હતું જેવું આવવાનું એટલે જોઈ લઈ અને નાસ્તો કરી લઈ હા અંદર તો લગભગ તો નથી હવે અંદર જવાના નાસ્તો કરીને આપણે લગભગ જવાના બેટ દ્વારકા જાઉં ને એટલે લગભગ મોડું થઈ જાય પણ કહેવાય તો બેટ દ્વારકા જ હવે બેટ જાવ હાલો બેટ હાલો અમે છે ને શિવરાજપુર બીજે આવવું નતું તમને ખબર બીજે નથી જોવાનું સ્પેશિયલી ઉનાળામાં હે ને ભાઈ ને અમે ચારે જ આવ્યા હતા તમે વિડીયો જોયું હોય તો ખબર હે અમને અહીંયા આટલું ખાવાની મજા આવી હતી ને એટલે ખાલી ખાવા હાટું થઈને નાસ્તો નકર જાતા હતા તો અમે મેગી અસર બનાવે મેગી ખાઈ જઈએ અમારે અને ઈ મકાઈની ભેળ હાટું થઈ અને આની પોરબંદર ને મેળામાં આખો મેળો રેખે મકાઈ જ્યાં રેખાય ને ફોટામાં નહીં ચાલો ત્યાં ભેળો હોય ગયડી નહીં કે જો ભાઈ હે ને સ્પેશિયલ આ ખાવા સારું છે અમે આવ્યા અમે મકાઈની ભેળ કહેવાય એવી મજા આવે ખાવાની ચમચી લઈએ ચાખો એના ભાવે તો પછી બીજું અમને તો બહુ ભાવી બોલે ફેર એટલે આજ ફેર આવ્યા ખાવા હાલો અમે છે ને સ્પેશિયલ શિવરાજપુર બીચે છે ને નાસ્તો કરવા જ આવ્યા ખાવા છે ને ત્યાં જાઉં એમાં અમે ઉનાળા મન્નત ને લઈને આવ્યા હતા ને ત્યાં જે ઓલી મકાઈની ભેળ હતી ને ખાવાની એવી મજા આવી હતી ને અને અમે બે હે ને લેખાઈ નાડી રાખી દીધું પછી જીને જી ભાઈ હોય મેગી ને કોઈ ચણા બટેકા ચણા ચોર ઓલું તો આપણે હોટલમાં હે તો આપણે કાયમ ખાતા હોય એમાં ફાસ્ટ ફૂડ ખાવાની ઈચ્છા હતી સ્પેશિયલ અહીંયા આવ્યા મકાઈની ભેળીમાં ખાવાની મજા આવી જાય હવે એસી વધારજો હે હાલો હવે હે ને જાવું અમારે બીચ ઉપર બેટ દ્વારકા સુદર્શન સેતુ ત્યાં જવું હે સુદર્શન સેતુ આવી ગયું હા સુદર્શન સેતુ આવી ગયું સેતુમાં તમે ઉભો હે હાલો રાખી બે આવે ને વચો હોય રાખ્યો ને ત્યારે એક ને વચો હાથ રાખ્યો આઈ જે બહુ અસર હે લાઈટ ચાલુ હે જોતા અહીંયા ફોટો રીત ગાડી આવે તેલ તો આપણે ઉતારવાનું બાપુ યાદ રાખજો ટ્રાફિક જોતા અમે બરોબર સુદર્શન સેતુ વાચ ઉપર ઉભા વચ્ચે જરાક ઓરા હે આ દાયરો બધો જોઈ લઈએ ફોટા ને રીલું ને વિડિયા ને ઈ જ હાલે માણા હટાણ બધું અહીંયા અમારે વારે આ પુલ નહોતો બન્યો ને તેથી બેટ દ્વારકા જો આમાં જતા ઓડિયું બધે ઓડિયું રહ્યું ને ઓડિયું બેસીને હવે તો પુલ આ એક પર્યટન થઈ ગયું હે રસ્તો તો ઠીક બની ગયો પણ પર્યટન થઈ ગયું માણા હટાણે જે અહીંયા સેતુ ઉપર હોય ને બધા માણસના હાથમાં ફોન ફોટા વિડિયા હાલો ભાઈ પુલ ઉપર હે ને ઘડીક વાર જોયું બધું ફોટોશૂટ બધે ને હાલે હે કંઈક વિડીયો બને હે એ બધું જોયું અને હવે હે ને જવું છે આપણે અભિયાય દર્શન કરવા હાલો ઘડીક વાર સુદર્શન સેતુ ઉપર ઊભા અહીંયા ફોટા પાડ્યા વિડીયો બનાવ્યા એકાથી બે રીલું બનાવ્યું અને હવે હે ને આવ્યા અભિયાય માતાજીના મંદિરે
અભય માતાજીનું મંદિર આવ્યા હે અટાણે અહીંયા. હાલો અભય માતાજીના દર્શન કરી તમને દર્શન કરાવી. અહીંથી ભાઈ સેતુનો પણ છે નહીં આવે. હા જવતા જઈ લ્યો. નકર સેતુ નહોતો ને તેથી આ બધી ઓળખી ગઈ આવતા. હાલો હવે માતાજીના દર્શન કરી ડાયરો બધો છે ને વાં જાય છે ફોટા પાડવા. અમે દર્શન કરી લે. હાલો આ જેવા હાલો તમારા કુળદેવી. હાલો આના કુળદેવી ચાવડાવના કુળદેવી છે અભય માતાજી. કે બંધ હે તો ઉમણું જવું જોઈએ ને આપણે જો હે ને અભિયામાં પૂગી આવ્યા હા. અને અહીંયા ઘણીવાર અમે તો ઘણીવાર આવ્યા. રાત રોકાતા, હવાર આરતી કરતા, આ વગાડતા બધા. અમે કહીએ ને એને આના કુળદેવી છે. એની ધજા ને ચડાવવાનું હોય અહીંયા. તેથી અહીંયા રાત રોકાય, રસોઈ બધી અહીં બનાવે. વડે હાઈદે બોલ જરા અવાજ ઓછો આવે. બધા ચાવડા હા તમે આવ્યા હતા ને. મસ્ત મોટી જગ્યા હે. રસોઈ બનાવવાની ની બધી સગવડ આપણે અહીંયા. પુલ બની ગયું પણ એનું ઉદ્ઘાટન નતું. આનું નહીં તે હોળીમાં આવ્યા હતા. હા છેલ્લી વાત હતી હોળીમાં. પછી તો પુલ ચાલુ થઈ ગયું. આપણે હોવા બેસવાનું બધું, રસોઈ બનાવવાનું બધું હમણાં રૂમ છે ઉપર. સગવડ પૂરેપૂરી આની કામ. હવે અમે દર્શન કરી લીધા, તમને કરાવ્યા. અને હાલો હવે ઘેર જવાનો ટાઈમ થઈ ગયો હોય. કેટલા વાગ્યા? 4:30 થઈ ગયું હોય. 4:30 થઈ ગયા હોય નહીં દેખાય. હાલો હવે છે ને આપણે ઘેર વચમાં ત્યાં લગભગ તો ઉપર અમારે જો કે અંજનીથી સીતાફળ ને લેવા હોય. ફેવરેટ ફળમાં મને વધારે સીતાફળ ભાવે. એટલે સીતાફળ કોક ને કોક કિમણક જાય ને એટલે હું કહું કે સીતાફળ તો લઈ આવજો. એટલે ત્યાં ઊભા રાખવી સીતાફળ લેવા. અને બીજે ક્યાંય જોઈએ હવે વચમાં ઊભા રહેવાનું થાય તો રસ્તામાં ઊભા હોય નાસ્તો કરવા. નાના મસ્તી કરું. નાંગેશ્વર આવ્યા પછી સીધા નાંગેશ્વર પ્લાન કર્યું. અમારું આમ પાછું દ્વારકા ન જવું પણ આમ દરેક લાખ નીકળી જાય. એટલે વચમાં નાંગેશ્વર આવી જાય તો કંઈ હાલો એ બે દર્શન થતા જાય નાંગેશ્વરના. એટલે પછી ઉમળા આવ્યા એમાં દ્વારકા ગામ નતું. આવી પણ નીકળી ગયા. થોડી રાખમાં દર્શન કરતા જઈએ ગમે. જે દેખાય જ છે. હા ભરવાના અમે જ્યાં તમને દર્શન કરાવ્યા. હા એટલે પછી રિયલમાં આવવું પડે કા બાબુ દર્શન કરવા? હા બ્લોગમાં તો અમે કરાવી દઈએ પણ તમારે રૂબરૂ આવવું પડે. હા દ્વારકા બેટ દ્વારકા નાંગેશ્વર આવો બધા અમારા ઘરે આવજો. હા પેલા હા રસ્તામાં પેલા જ અમારું ઘર આવી. હા પછી આપણે ટાઈમ હશે તો અમે આવશું અમારા ઘરે દ્વારકા. તો પેલા ઈ આવે તો આપણે જઈએ ને. હાલો વાંધો નહીં. હાલો હે ને આમણોથી રસ્તો હે ને કે અમે ત્યાંથી આવી ગયા તો હમણું હે ને જવું ના પડે. કાંઈથી વાંધી ભીડમાં જવું પડે. અંદર તો જો કે ઊભા હે નહીં, લાઈનમાં જ ઊભું જ હોય. એટલે અહીંયા દર્શન કરી લાય. શંકર ભગવાન હુકમ આવે ને ત્યાં માર્ગમાં આવતા ને ટાઈમથી હાલો ને દર્શન કરતા ને હુકમ થઈ ગયો તો જો આને જોઈ તો આપણે ખીડી જેવડા લાગે આવડા ખીડી જેવડા. હાલો અમારે છે ને નાગેશ્વર મંદિરમાં આવવામાં ઘણી સીડી આમથી અને બાપુ બાળા રહી ગયા એના આગળ હવે કે ફોન થઈ ગયો હવે શું થાય એટલે આપણે ત્યાં આગળ કે બાયું સીડી ત્યાં ચાલો હવે આપણે શંકર ભગવાનના વડાના દર્શન કરી લીધા એ મંદિરના દર્શન કરી લઈએ શિવલિંગના. પછી જ્યોતિષ શિવલિંગમાં નાગેશ્વર આવે.
હાલો દાયરો હે ને છે 7:30 વાગે ઘેર પગ્યો હે ડોસીમાં તને પગે લાગે હે તને તો તો લાગે તો વાંધો ને તું તો દીકરી હો તમે લાગો પગે